Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 10 જેમાં રીડ 1 છે ગ્રીન ચાર્ટર રાઈટ, અને જેનો આજે આપણે બીજો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, ગ્રીન ચાર્ટર યાને આબોહવાનું કે પર્યાવરણનું ઘોષણાપત્ર. બરોબર છે. તો બે પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યા હતા પાર્ટ 1 માં, બંને રિપીટ કરી અને આજે ફરી પાછા બે પેરેગ્રાફ આપણે આજે લેશું. ઓકે, લેટ્સ બિગિન. આબોહવાની અંદરનું પરિવર્તન અને પૃથ્વીના તાપમાનમાં થતો સતત વધારો એ ખરેખર નાટ્યાત્મક રીતે આમ ડ્રામેટિકલી નો અર્થ થાય, પણ અહીં જોરદાર રીતે એવો અર્થ હશે અને ગંભીર સમસ્યા છે આ બંને, કે જે આપત્તિજનક પરિણામ તરફ તમને કે મને કે બધાને પૃથ્વીમાં રહેતા તમામ લોકોને દોરી જશે. આપણે રાહ ન જોવી જોઈએ કે સરકાર એકલા હાથે આ ભયાનક સમસ્યા જે બંને છે એમનું સમાધાન ગોતે, એનો ઉકેલ શોધી કાઢે. એના માટે આપણે રાહ જોવાની જરૂર નથી. દરેક વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ એક મહત્વનો ભાગ ભજવી શકે છે, આમાં એક મહત્વનો ભાગ અદા કરી શકે છે. આમાં સાદગીથી માત્ર જવાબદારી પૂર્વકની જીવન શૈલી અપનાવીને, તો જવાબદારી પૂર્વકની જીવન શૈલી જો અપનાવીએ તો આપણે પર્યાવરણને, આ પૃથ્વી ઉપરના વધતા જતા તાપમાનને એટલે ગ્લોબલ વોર્મિંગ જે સમસ્યા છે, પૃથ્વીની સમસ્યા છે, એમાં પ્રત્યેક વ્યક્તિ પોતાનો જે ભાગ છે, પોતાનો રોલ છે એ અદા કરી શકે છે. બિગિનિંગ વિથ, શરૂઆત કરીએ તો નાના પાયેથી દરરોજ માટેનું એક લિસ્ટ બનેલું છે કે લિસ્ટ આપણે અપનાવવાનું કે એટલા કાર્ય આપણે કરી શકાય, એટલા કાર્ય આપણે કરવા જોઈએ અને આટલા કાર્ય આપણે ના કરવા જોઈએ. બરાબર છે. તો એનું એક લિસ્ટ બનેલું છે અને નાના પાયેથી શરૂઆત કરી શકાય. અને આ જ એકમાત્ર યોગ્ય રસ્તો છે આપણા આ ગ્રહને બચાવવામાં. અને અતિ મોડું થઈ જાય એની પહેલા આ કાર્ય આપણે કરવું જોઈએ. આ એકમાત્ર યોગ્ય રસ્તો છે પૃથ્વી ગ્રહને બચાવવા માટેનો. અતિ મહત્વનું છે આપણા બધા માટે કે આપણે વિચાર કરીએ પહેલા તો કે આપણે જે ઉત્સર્જન કરીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ફૂટપ્રિન્ટ્સનું, એમને ઘટાડવું કઈ રીતે, એની બાબતનો વિચાર આપણે બધાએ પહેલા કરવો જોઈએ અને કરવો જોશે. એ મહત્વનું છે. કાર્બન ફૂટપ્રિન્ટ એ પર્યાવરણનો જે ફૂટપ્રિન્ટ છે એનો એક ભાગ જ છે. કાર્બન ફૂટપ્રિન્ટ એ ટોટલ સેટ છે ગ્રીનહાઉસ ગેસનો, જે ગ્રીનહાઉસ ગેસનું જે ઉત્સર્જન થાય છે સંસ્થા દ્વારા, પ્રસંગ દ્વારા, વસ્તુ દ્વારા કે વ્યક્તિ દ્વારા થતું જે ગ્રીનહાઉસ ગેસનું જે ઉત્સર્જન છે એનો જે ટોટલ સેટ છે એ જ કાર્બન ફૂટપ્રિન્ટ છે. ગ્રીનહાઉસ ગેસ છે એ ઇમિટ થાય છે, ઉત્સર્જિત થાય છે ટ્રાન્સપોર્ટથી, પરિવહનથી, વન નાબૂદીથી, ઉત્પાદન અને વપરાશ ખોરાકનો એનાથી, બળતણથી, ઉત્પાદિત વસ્તુઓથી, સામગ્રીઓથી, લાકડાથી, રસ્તાઓથી, ઇમારતોથી અને અલગ અલગ કેટલીય સેવાઓથી, આ તમામથી ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન થાય છે. અને એમનો જે ટોટલ બને છે, ટોટલ સેટ બને છે, એમને કાર્બન ફૂટપ્રિન્ટ કીધું છે. સાદગીથી અહેવાલને રજૂ કરી શકાય એ માટે એમને આ માત્રામાં દર્શાવવામાં આવે છે અને એ માત્રા કાર્બન ડાયોક્સાઇડની છે. અને એને જ સમકક્ષ, કાર્બન ડાયોક્સાઇડની જ સમકક્ષ ગ્રીનહાઉસ ગેસીસનું જેટલું ઇમિશન થયું હોય, ઉત્સર્જન થયું હોય, એમનો ટોટલ એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટ એમને દર્શાવવામાં આવે. આ બંનેને દર્શાવી અને એની માત્રા છે એ દર વર્ષે રજૂ કરવામાં આવે છે. બરોબર. તો આ બંને પેરેગ્રાફ આપણે પહેલા પાર્ટમાં કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે સેકન્ડ પાર્ટ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. અહીંથી જે સ્ટાર્ટ કરીએ એના સ્પેલિંગ્સ બધા, હાર્ડ વર્ડ્સ બધા લખેલા છે. બરોબર. આપણે ધીમે ધીમે કરતા એક એક વર્ડ ટુ વર્ડ સમજતા જઈએ ફરી પાછા. બરાબર. As one begins this process, હવે જેમ
જે રીતે કે જેમ કોઈ વ્યક્તિ એટલે વન એટલે કોઈ પણ વ્યક્તિ બિગિન્સ એટલે શરૂઆત કરવી. ધીસ પ્રોસેસ એટલે આ પ્રક્રિયા, આ પ્રક્રિયાને સમજવાની શરૂઆત કરે ને દરેક વ્યક્તિ, તો ઇટ સૂન બીકમ્સ એવિડન્ટ. તો ઇટ સૂન પછી એ તરત જ બીકમ્સ બની જાય છે એવિડન્ટ એટલે દેખીતું કે સ્પષ્ટ. પછી તો એ સ્પષ્ટ થઈ જાય છે. જેમ તમે આ પ્રક્રિયાને સમજવાની કોશિશ કરો તો તમને ખુદને તરત જ સ્પષ્ટ થઈ જશે કે there is no way, કોઈ રસ્તો જ નથી ભાઈ, કે we can currently reduce our emissions of greenhouse gases to zero. કે આપણે આપણો જે ગ્રીન હાઉસ ગેસીસ નું ઉત્સર્જન છે એને રિડ્યુસ કરતા, એને ઘટાડતા ઝીરો સુધી લાવી શકીએ, એનો અત્યારે કરન્ટલી એટલે વર્તમાન પરિસ્થિતિમાં, હાલની પરિસ્થિતિમાં કોઈ રસ્તો જ નથી. યાને આપણે આ બધી પ્રવૃત્તિઓથી ગ્રીન હાઉસ ગેસ નું ઉત્સર્જન થાય ભાઈ, પરિવહનથી થાય, બરોબર છે, વન નાબૂદીથી થાય, ઉત્પાદન અને વપરાશ ખોરાકનો છે તો એનાથી થાય, બળતણથી થાય, ઉત્પાદિત ચીજ વસ્તુઓથી થાય, સામગ્રીથી થાય, તો આ બધા રસ્તાઓથી થાય, ઇમારતોથી થાય, તો એ સેવાઓથી થાય. તો આ તમામ જે આ તો આર્થિક પ્રવૃત્તિ આવી ગઈ ભાઈ, આ તમામમાં આર્થિક પ્રવૃત્તિ આવી ગઈ છે. તો હવે આર્થિક પ્રવૃત્તિ તો કઈ સ્ટોપ થવાની નથી, એટલે ગ્રીન હાઉસ ગેસીસ નું ઉત્સર્જન કઈ ઝીરો સુધી થવાનું જ નથી. એટલે આ પ્રક્રિયાને જેમ કોઈ સમજવાની કોશિશ કરે તો તરત સમજાઈ જાય કે ભાઈ આને આપણે ઝીરો સુધી લાવી શકવાના જ નથી. બરોબર. એવરી સિંગલ આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, એક આસ્પેક્ટ યાને ભાગ, ઇકોનોમી એટલે અર્થતંત્ર. આપણા આખા એક ઘરનું પણ અર્થતંત્ર હોય, એક ગામનું પણ હોય, એક જિલ્લાનું બી હોય, એક રાજ્યનું બી હોય, એક રાષ્ટ્રનું બી હોય, આખું પૃથ્વીનું. તો આપણો જે અર્થતંત્રનો દરેક ભાગ છે, દરેક પાસા છે, દરેક ભાગ સિંગલ એક ભાગ, ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન, પછી ઉત્પાદનથી માંડી અને ટ્રાન્સપોર્ટેશન પરિવહનની વાત હોય, આ બધા આર્થિક અર્થતંત્રના ભાગ છે. બરોબર. એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર, પછી એગ્રીકલ્ચર યાને ખેતી, કે હેલ્થ કેર એટલે કે સ્વાસ્થ્યની કાળજી કે સેવા, આ બધા ભાગ છે અર્થતંત્રના. ઇઝ ડિપેન્ડ ઓન, એ બધા આધારિત છે કેના ઉપર? યાને અર્થતંત્રની તમામ ભાગની પ્રવૃત્તિઓ ચાલે છે તો એ આધારિત છે કેના ઉપર? તો કે ફોસિલ એટલે રિમેન્સ, બાકી રહેલા અવશેષો, જેને જીવાશ્મ ઈંધણ કહેવાય, ફોસિલ ફ્યુલ કહેવાય. તો ધરતીના પેટાળમાં બાકી રહેલા વનસ્પતિ કે પ્રાણી કે જીવના જે બાકી રહેલા અવશેષો છે એના ઉપર આધારિત છે. આ બધી પ્રવૃત્તિઓ એના ઉપર આધારિત છે, કારણ કે એ બધામાંથી ડિરાઇવ્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ, ઉર્જા અને સ્ત્રોત, ડિરાઇવ્ડ એટલે માંથી મેળવવામાં આવે છે. બરોબર. એટલે ઉર્જા અને સ્ત્રોત છે એ એમાંથી મેળવવામાં આવે છે, એના ઉપર આધારિત છે. અને કદાચ 10મા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર ભણેલા પણ હશો તમે. બરોબર છે. અને એઝ વી સીક અને ડેવલપ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી, એઝ વી સીક એટલે તો કે શોધવું. બરોબર છે. તો જેમ આપણે શોધતા જઈએ અને જેમ આપણે ડેવલપ કરતા જઈએ, વિકસાવતા જઈએ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી, ઉર્જાના નવા વૈકલ્પિક સ્ત્રોતને જેમ આપણે શોધતા જઈએ, જેમ આપણે વિકસાવતા જઈએ, તેમ અને એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર ઇફિશિયન્ટ વેઝ, અને જેમ આપણે શરૂઆત કરીએ છીએ વિચારવાની અને રહેવાની મોર ઇફિશિયન્ટ વેઝ, વધારે કાર્યક્ષમ રીતે, આ જો આપણી જીવનશૈલી વધારે કાર્યક્ષમ જીવનશૈલી છે, વધારે કાર્યક્ષમ જીવનશૈલી વિશે વિચારતા થયા છે. પહેલા આજથી 30-40 વર્ષ પહેલા જે રીતે રહેતા અને આજના જમાનામાં જે રીતે રહે છે. બરાબર છે, રાઈટ. તો જેમ આગળ વધતા જઈએ છે, જેમ વિકાસ થતો જાય છે, તેમ બરાબર છે, જેમ વૈકલ્પિક સ્ત્રોત બનતા જાય છે, તેમ ઉર્જાના ભલે વૈકલ્પિક સ્ત્રોત અનેક ગણા બન્યા હોય, તેમ છતાં
વી આર સ્ટીલ લેફ્ટ વિથ ધ અનડિનાયેબલ રિયાલિટી. તેમ છતાં આપણે લેફ્ટ વિથ અનડિનાયેબલ રિયાલિટી, નકારી ન શકાય તેવી એક વાસ્તવિકતા સાથે હજુ આપણે અહીં છીએ. આટલા આગળ વધી ચૂક્યા હોય તેમ છતાં પણ એક વાસ્તવિકતા એવી છે જેને આપણે નકારી શકતા નથી. બરોબર? અને એ શું છે? ધેટ કે considerable carbon dioxide emissions from economic activity in the globe. In the globe એટલે વિશ્વ લેવલે, વૈશ્વિક સ્તરે ઇકોનોમિક એક્ટિવિટી તો થાય જ છે. આ આર્થિક પ્રવૃત્તિ થાય જ છે, વિશ્વ લેવલે આર્થિક પ્રવૃત્તિ થાય છે. અને આ આર્થિક પ્રવૃત્તિમાંથી જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે અને કન્સિડરેબલ થાય છે, નોંધપાત્ર થાય છે. બરાબર છે? અને એ નોંધપાત્ર જે વિશ્વ લેવલે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન જે થાય છે આર્થિક પ્રવૃત્તિમાંથી, વિલ કન્ટિન્યુ, એ સતત ચાલુ જ રહેશે. આ વાસ્તવિકતા છે અને આને આપણે નકારી શકીએ એમ નથી. બરોબર? અને પરહેપ્સ અને કદાચ એસ્કેલેટ ઓવર એટલે શું? એસ્કેલેટ ઓવર અનડિનાયેબલ રિયાલિટી, નકારી ન શકાય તેવી કન્સિડરેબલ નોંધપાત્ર એક્ટિવિટી પ્રવૃત્તિ, ગ્લોબ વૈશ્વિક, પરહેપ્સ કદાચ, એસ્કેલેટ ઓવર એટલે ટકી રહેવું. એટલે ટકી રહેવું એટલે તો કે આમનેમ જેમ છે એમ જ વધારો થતો રહે, યાને વધતું જ જશે. આ ટકી રહેવું એટલે વધતું જ જશે. આ વાસ્તવિકતા નકારી નહીં શકાય. વિલ કન્ટિન્યુ, આ કાર્બન ડાયોક્સાઇડ છે એનું ઉત્સર્જન છે એ સતત ચાલુ જ રહેશે. અને એસ્કેલેટ ઓવર, અને હજુ આમ જ વધતું જ જશે અને આમ જ ટકી રહેશે. ઓવર ધ ફોરસીએબલ ફ્યુચર, અગાઉથી ધારણા કરી શકાય તેવા ભવિષ્ય. હવે માણસ છે, માણસ તમે બધાય છો, 17 વર્ષની એજ ઉપર પહોંચેલા છો, તો તમે ધારણા કેવડુંક ભવિષ્ય તમે ધારી શકો? અગાઉથી આપણે ધારણા કરીએ કેવડું ભવિષ્ય. અત્યારે 12મા ધોરણની પરીક્ષાનું ભવિષ્ય, પછી હજી એનાથી આગળ જાઓ, ચલો લગ્ન માટેનું ભવિષ્ય, ચલો એનાથી આગળ જઈએ તો બાળકો માટેનું ભવિષ્ય, રાઈટ? એનાથી આગળ જાય તો ભાઈ બાળકોના લગ્ન થઈ જાય એનું ભવિષ્ય. કેટલું તમારું જીવન 70 વર્ષ તમે ધારી લીધા કે 75 વર્ષ ધારી, બસ ત્યાં સુધીનું જ ભવિષ્ય તમે ધારી શકો ને. પણ જ્યાં સુધી તમારું જીવન રહેશે, જ્યાં સુધીનું ભવિષ્ય તમે ધારો છો, ત્યાં સુધી આ કાર્બન ડાયોક્સાઇડ છે એ આમ જ ચાલુ રહેશે અને આમ જ ભવિષ્યની અંદર પણ એસ્કેલેટ ઓવર ટકી રહેશે. આ વાસ્તવિકતા તમે કે હું કે કોઈ વ્યક્તિ નકારી શકીએ એમ નથી. બરાબર છે? નકારી શકીએ એમ નથી. તો ક્યાં કિયા જાય? ધ ઓનલી કોજન્ટ વે એટલે તાર્કિક, બુદ્ધિપૂર્વકનો તાર્કિક વિચાર, એકમાત્ર તાર્કિક વિચાર ટુ ટેક ધીસ ઇશ્યુ હેડ ઓન, કે આ બાબતને હેડ ઓન કરવી એટલે સીધી લેવી, પ્રત્યક્ષ એનો સામનો કરવો, સીધો પ્રત્યક્ષ સામનો કરવો. is to offset the emissions we cannot yet eliminate. offset the emissions, offset યાને અટકાવવું, કંટ્રોલ કરવું. યાને જે ઉત્સર્જન જે આપણે એલિમિનેટ નથી કરી શકતા, રિમૂવ નથી કરી શકતા, દૂર નથી કરી શકતા, નાશ નથી કરી શકતા, તો પછી એને તમે અટકાવો, એને તમે કંટ્રોલ કરવો. આ જ એક માત્ર તાર્કિક અને સીધો અને પ્રત્યક્ષ રસ્તો છે ભાઈ. બરોબર છે? જેને આપણે સાવ બંધ નથી કરી શકતા તો કંટ્રોલ તો કરી શકતે હે, રાઈટ? તો કંટ્રોલ તો કરી શકીએ જ, કારણ કે આ આર્થિક પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે. બરોબર? પણ એ બંધ ન કરી શકાય, પણ એને કંટ્રોલ તો કરી શકાય, રાઈટ? તો આ જ એક તાર્કિક રસ્તો છે. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સિમ્પલ થિંગ્સ. અહીંયા એક યાદી આપેલી છે, સાદગી ભરેલી વસ્તુઓની યાદી છે આ બધી. that everyone can do, દરેક વ્યક્તિ કરી શકે છે. in order to ગ્રામર નો ટોપિક છે, પર્પઝ બતાવે, હેતુ બતાવે.
In order to fight against the menace of global warming, fight against means વિરુદ્ધ લડત આપવા, menace એટલે જોખમ. શેનું જોખમ? તો કે ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીના વાતાવરણમાં થતો સતત વધારો, તાપમાનનો સતત વધારો, એને ગ્લોબલ વોર્મિંગ કીધું. અને એટ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, અને એ જ સમયે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ્સના પ્રમાણને પણ ઘટાડવું પડશે ને. તો કાર્બન ફૂટપ્રિન્ટ્સના પ્રમાણને ઘટાડવું છે, ગ્લોબલ વોર્મિંગ છે એના જોખમને ઘટાડવું છે, એની વિરુદ્ધ આપણે ફાઇટ કરવી છે, લડાઈ કરવી છે, રાઈટ. તો એ લડાઈમાં આપણી જીત થાય એના માટેના અમુક પગલાઓ, અમુક યાદી અહીં આપણને રજૂ કરેલી છે. સમ ઓફ ધીસ આઈડિયાઝ, આમાંથી અમુક વિચારો તો એવા છે, આર એટ નો કોસ્ટ, કોઈ મૂલ્ય નહીં, કિંમત નહીં, ખર્ચ નહીં. ભાઈ નિયત હોવી જોઈએ, બરાબર છે, કોઈ મૂલ્ય નથી, નિયત હોવી જોઈએ. એને તમારે કઈ 5-25 વાપરવા નથી. સમ અધર્સ રિક્વાયર અ લિટલ એફર્ટ, અમુક એવા પણ આઈડિયાઝ છે આમાં કે જેમાં રિક્વાયર, જરૂર પડે, એફર્ટ, અ લિટલ એફર્ટ, થોડોક પ્રયત્ન કરવો પડે ભાઈ, તમારે એવું પણ બને. ઓર ઇન્વેસ્ટમેન્ટ, અથવા અમુક એવા પણ આઈડિયા છે કે જેમાં થોડું ઘણું રોકાણ કરવું પડે, ખર્ચે કરવો પડે, પૈસા ખર્ચ કરવો પડે, બટ પરંતુ કેન હેલ્પ સેવ અ લોટ ઓફ મની, પણ એ જ પૈસા તમારા બચશે ઇન ધ મીડિયમ ટુ લોંગ રન. લાંબા ગાળાના માધ્યમથી જો તમે વિચાર કરો તો લાંબા ગાળે આ જ પૈસા છે એ તમારા બચશે, બરોબર છે, આ જ પૈસા બચશે. સરકારે, દેશે આ માટે જોગવાઈઓ માટેના પૈસા નહીં રાખવા પડે, રિઝર્વ, બરોબર છે, આ માટે એને જોગવાઈ કરવી નહીં પડે. તો સમ ઓફ ધીસ હોલ્ડ out a strong appeal to reason and judgment and are worth adopting as citizens charter. Some of these, અને આમાંથી અમુક આઈડિયાઝ એવા છે કે જે હોલ્ડ આઉટ યાને કે આગળ રજૂ કરવું, અપીલ રજૂ કરે છે, એક વિનંતી રજૂ કરે છે તમને બધાને કે તમે રીઝન થી વિચારો, રીઝન, વિવેક બુદ્ધિથી વિચારો, બરાબર, જજમેન્ટ થી, તમારા અભિપ્રાયથી, નિર્ણયથી વિચારો, બરાબર, અને તમે આ વર્થ એડોપ્ટિંગ એઝ અ સિટીઝન્સ ચાર્ટર, અને આ એક તમે સિટીઝન્સ ચાર્ટર એટલે કે નાગરિકની ફરજોનું ઘોષણાપત્ર છે એવી રીતે સમજી અને યોગ્ય માની અને એડોપ્ટિંગ કરો, અપનાવી લ્યો, બરોબર છે. યાને ન્યાયથી, નિર્ણયથી, યોગ્ય માની અને નાગરિક તરીકેનું આ તમારું ખુદનું ફરજોનું ઘોષણાપત્ર છે એમ માની અને તમે આજે રજૂ કરેલું ઘોષણાપત્રને સ્વીકારી લ્યો, બરોબર. પહેલા મુદ્દાથી આપણે સ્ટાર્ટ કરવાનું રહેશે. પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો, જેથી કરીને બધા વર્ડ્સ, હાર્ડ વર્ડ્સ છે એ તમે લખી શકો, બરોબર છે, રાઈટ. વ્યવસ્થિત રીતે લખજો, રાઈટ. એક વર્ડ ટુ વર્ડ નોંધજો, બરોબર છે, રાઈટ. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી પાછા આપણે પહેલા મુદ્દાથી સ્ટાર્ટ કરશું. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.